રામ જય માતાજી બધાને રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી સારું લ્યો બતાય ભગવાન નામ તો અત્યારે બોલ્યા લાંબુ લાંબુ હાલે પણ આમ તો સારું નામ તો ભગવાન નું હે ભગવાન નામ આખો દે પછી બકરા સટી બોલાવતા તારમાં ભગવાન નું નામ લઈ લે અને આજે આપણે જો દૂધ ભરવા નથી ગયા તો ભાઈ હતો તે વહી ગયો અને આપણે આજ નથી ગયા ફાઇનલ એટલે વિડીયો ચાલુ કરવા હોય નકર અત્યારમાં વિડીયો ચાલુ કરવામાં ન હોય આવડા વિડીયો ચાલુ કરે આપણે પછી મોડેકથી આવે વિડીયોમાં એવું છે અને આજ તો શું કામ કરશું કામ તો આપણે ખૂટે જ નહીં થોડું ખૂટે જ નહીં પણ અત્યારમાં ખબર ન હોય પેન્શન પથાઈ દે પછી નક્કી થાય શું કરશું ગદા પાટિયા એવું કરીને 8-10 વાગી જાય પછી તડકો થઈ જાય કાંઈ કામ ન થાય શું કરવાનું તડકો કેવા પડે પાણી વારવાની છે પાણી તો છે ખબર આવડાની વાર ખબર નહીં કા હા તો અત્યારમાં જો બે ભાઈ બોન કેવી જોવે છે ટીવી ચાલુ કરી ને સિરે બેહી ગયા આ હોતન જો આ એ કાઠું નો પીવાય દાંત તૂટી જાય છે અમે જઈશે અહીંયા કાકડો મોટો થઈ જાય આકડો મોટો થઈ જાય કાકડો મોટો થઈ જાય એ ખબર હવે કી હે આપણને મને ખબર પડે કાકડા મોટા થતા હતા એટલે લાગે ફરી જવું હોય તો ઠંડુ પીવે ને અત્યારમાં શરદી થઈ જાય છે બીજું કઈ ન હોય એટલે પેલા કેતા હતા વેરા સી ખબર કેમ કેતા હોય ત્યારે જો બરફ લેવો હોય ને એમ કે બરફ લેવા જવાનું પૈસા 2 રૂપિયા બરફ આવતો હતો ને તો કે બરફ નો ખવાય કાકડા વધે પણ ત્યારે પૈસા નતા આગળ પછી મોમ કાકડા પપ્પા બહાર જાય હા પર દૂધ ભરીને આવી ગયા જો કેમ છે દૂધ ભરી ભાગે લેતા ભાગે લેતા આજ તો રજા કેમ રહી કેમ રજા રાખ મોહન ભણાવો અહીંયા મારે છોકરો મૂકો છે ને વાંધો નહીં આ તો સારું કહેવાય તમે આવશો ને આવશું બીજું શું હોય એ આવશું છોકરામાં સુધારો થતો હોય ભણવામાં તો મારે આવું શું વાંધો કોણ બા હા એમ મેં કીધું રજા રાખી દો કેટલા ફેંટાયા ત્યાં તો શી ખબર જો એ કોણ હે હું અહીં આવીને નાખી દઉં નથી આપ ખોર જેટલા ન હોય તમારે વધારે ખોર ખવડાવો ને અમે ઓલું ખવડાવી તમારે હાથ પેટ ને 100 દોરા આ સિઠ્ઠી હે તમે ખોરની ગુણી ખોરો એટલે મારે હાથ ને બાપાના નામ ઉપર હે મારે પેટા નથી તમે એમ કારણ કે પ્યોર ખોર ખવડાવો ને આમાં ખોર જ ખવડાવતા તો હમણાં કોઈ ઓલું ખવડાવ્યું ખોર બંધ કર્યો આ ખાવા માંડી એટલીમાં હંધુ વસ્તુ હા હું ખોટકાઈ ગયો તું મોહન ના તો આગળ નથી ફરતું આગળ નથી ફરતું ખોટકાઈ ગયું કહેવાય ને આનું કર ને પાછળ હાલે હા હું તારા પકડ પાના પેટી રિમોટ હાલે હા એમ કટો કેવું વાયરિંગ અમારા રીતનું વાયરિંગ આવે મોટર કેટલી આવે એક કાંઈ ત્યાં કાંઈ બે મોટર આવે કર દે ફીટ ખાઈ દેવું એક ગ્રુ ચડાવી દે એક ગ્રુ ના ચડતા સડે હે ને થઈ ગયો બાંધવા પકણે બેઠા હે અને અંજી શું લાવે શું હોય અંજી હું ટીંગાડું છે બાટલો કોને ચડાવો કઈ નહીં ટીંગાડું છે સકલા બાટલો તૈયાર કર્યો થઈ ગઈ મોટર ચાલુ હા અંજી મોટર ચાલુ કરી પાણી કાઢે જો બાટલા નળીમાં હું અહીંયા ટીંગાડી દીધો કોને બાટલો સડાવું છે મોટર બનાવી મોટર
આવું રમતા હોય ને ભેંસુને પણ જો નીણ નખાઈ ગઈ છે. હા દરમાં નાખે પાણી દરમાં નો નખાય, તો કેળિયું હે ને અહીંયા નાખે ત્યાં નો નખાય. અહીંયા મેં ભરીને મૂકી દીધું કેળી ના ના કરે એ કેળીને હેરાન ન કરે. હે સકલા ના ના કરે એ તો સારું, મોટું થોડુંક કુંડું કરીને મેલ દેવાય. મોટું કેમ ચકલા નાય ને પીવે બધું કરે ને. હવે 8 વાગી ગયા છે ને હવે ઉપડા હે રજકો વાટવા. રેવો ઘરે રેવાય છે ઘડી કા તડકો થાય ત્યાં સુધી. કેમ તારા જા વાટવા ઉપર છે એટલે હું તો વાટવા ક્યાં આવતી જ નથી. આવું 2 દીથી તો હું મોહન જ વાટી. એટલે એમ એટલું કહું તો ઉપાડવાની આવવાની જરૂર નથી. આ દાતડા લે, આ તો ઓલો કેરો વાટતો ને. જો આ સાઈડ કેરો રહ્યો ને વાટવાનો ધોરિયા ઓલી બાજુ આખો અહીં લગ વાટો એવો જઈશ. પેલા અહીં ચાલુ કરી એટલે પાણી હાલે એવું થઈ જાય ને કાં ધોરિયામાં અહીં વાટવાનું તો આમ જ નમતો હોય. અહીંયા ચાલુ કરી દે પછી આનો વારો. આપણું દાંતેડું કરી દે વાટવાનું ચાલુ કરે તો વાંકા વાંકા વાટવો પડે પછી વળી હાલે બેઠા બેઠા. ગરમી એવી થાય ને પાછું કોઈક મોલો હે ને સો ટાઈમ મજા ન આવે. અત્યારે જો 9 વાગ્યા અને અમે જો આવી ગયા છે વિમલની એડમિશન વિમલને મોહન આની સાઈડમાં મોહન ભણે છે તો વિમલ પણ એડમિશન દઈ આવી તો આપેલથી ભણે એટલા માટે એ અને ચિંતાભાઈના છોકરાઓ પણ બધા આવ્યા હારે હાલો કાંઈ વાંધો નથી એડમિશન દઈ પછી ખબર પડે. તો અત્યારે જો એડમિશન તો દઈને વિજય બધાને નક્કી કરી નાખ્યું સ્કૂલે જવા. અત્યારે વાગ્યા છે 12 માં 5 મિનિટની વાર છે. બપોરનો પણ ટાઈમ થઈ ગયો છે અને અત્યારે ઘરે પહોંચી ગયા. પાછા વળી ગયા વાકાને. હવે જો હે ને આપણે બપોરા કમ્પ્લીટ છે ને શાક કર્યું એવું છે. એ પાણી વાળા પપ્પા હરગવારે હું હારે જ ગયો તો અમારે અશોક ને રેન્તાભાઈ ની હારે મોહન જાય સ્કૂલે. ઘરે હતા હા એટલે ડોરા પાયા નીમ નાખીને એને પાણી વાળો વરગાડીને ગયો તો નકર મારે વારો નતો એટલે જાહેરમાં વાળી. પાણી વરે ને હમ જો 12 વાગી ગયા પાણી વરી ગયું તડકો બહુ છે ને તો પાણી લેટ કો ચાલુ કરવાનું થાય છે. ડેટકો દે જે ઘડી ક્રેન કરવા થાય ને લટ કેવી જાય 2 વાગે તો જે એક વાગે કરવાનું થાય એક ચાલુ કરાયા 2 વાગે લાગી જાય. ઓલો હાલો, બપોરા કરી હવે ને બપોરા કરી લે. ટાટી કરી નાખી. હા બાન બાપાએ ખાધું ના આજે બાકી છે 12 વાગે તો બા ક્યાં ગયા? 12 રોટલો ખાતા કે બા અહીં રોટલો કરે છે. તડકો આવી જાય પણ હવે ચોલો અહીં લઈ લેતા ઓલો તો સારું પણ બા અહીંયા નો કરે અહીં ચોલો લઈ લે બાબુ. બાપુ જે કે રોટલો કરો ફેરવણી કરો હાર લે ખાતું કેમ થાય. તો ચાલો તો હે ને બપોરા કરી લે. આમાં જો હરખવાનું આપણે લોટ ચણાનો નાખીને કર્યું હે ને હા તો એક ગ્લાસ મજાનું ખાવાની મજા આવશે. મને લોટ નાખીને કર્યું ચણાનો ત્યારે સારું લાગે મજા આવે અને હરખવાનું મેં સારું. એક ગ્લાસ મજાનું શાક છે અને જામાં રોટલી છે જાકરિયા મેલેલી ઠંડી ઠંડી કોણી છે. રોટલી છે અને જામાં બરફનો ગાંગો નાખી દીધો સાઈઝમાં. આમ તો ઠંડી જતી ફ્રીજમાં મેળવીને પાછી બરફ એટલે ફૂલ ઠંડી કરી અને સાઈઝ પીવાની તરાઈને. પંખો ચાલુ કરું. હા હે 2-3 લીટરની ટોયલી છે લગભગ ખાલી હમણાં. સાસે જલ્દી અને આની પાછો પાપડ શેકવાનું ચાલુ થઈ ગયું છે. હા હવે પાપડ બીજી વાત નહીં. એમ લાવો 2 પડીકા લાયા ને એક બેને નાખે ને પાય પાછો શેડવે. ભાઈ ને રાંધા બે દેવાનું જરૂર ન કે રોટલા કરવા બે હાથ દે હા શીખી જાય કા બોલો એટલું પડી ગયું. સરખું શેડવાય. પડી ગયું બીજું નાખ
બહુ ભાવે હા બહુ ભાવે. ત્રણે ટપ તાણે તો હવે નો શીખ્યા સાંજે શીખ્યા કાલે સાંજે શીખ્યા હવે ખાવા દે ને આપણે એ શું તો વાંધો. આમ થાય પીડા રે કોઈ નથી ખાતું હા એમ આપણે ઠામડામાં દે હાલ કામ આવે બપોરે. ને ત્યારે ખાય પાછા ભૂલી જાય તો એમણામ પીડા રે ઠામડામાં દે હાલ ખાઈને. હાલો પંખો ચાલુ કરો દઈશ એટલે ચાલો આવી જાવ બપોરો કરવો બપોરો કરવા. આજે આપણું હરખવાનું ચણાના લોટ નાખેલું મન માને તો શાક છે એટલે મજા આવશે અને ઠંડી સાઈઝ પણ છે એટલે ખાવાની તો બહુ મજા જ આવશે. બપોરા કરવા તો હાલો બધા. હા રાતાના ખાય આવો ને કરીને એટલે રેખડા આવે એટલે થાકી રહ્યા હોય ગોળ કેરી ખાવા રેખડા નથી નિસાડે ગયા. હા, પણ ત્યાં થાય ને એટલે એમ ન હોય આમ બહાર રાખીને રખડેલી જ છે વાડીમાં ને વાડીમાંથી કામ કર્યા કેવા હા એમ રોડ ઉપર આવેલા. હા આ એમ કર્યા હાલ્યો બીજો એક વાટકો દેવો પડશે તો હાલો હંડે જમવા પાપડ ખાવા ઈ તો હા અંજન પાપડ મોહન જો વેવા આંબે આજે આંબે વે ઘરે કીધું ઓલા પતરા તપી જાય ને પંખા પછી લૂ આવે એટલે અહીંયા લઉ તો જો કે આવે છે પણ નીચે તોરિયો પલારેલો હોય એટલે જરાક કદાચ મજા આવતી ટાઢો થઈ ગયો નીચે એટલે મજા આવે એટલે આમ થોડીક મજા આવતી જો બધા વી જાય બસ બાપા ને ઓલા આંબે છે અમે અહીંયા વી જાય એટલે મજા આવે હોવાની થોડીક ઠંડી હવા આવતી જ મજા પણ આમ તડકો બહુ તપી ગયો એટલે છેટે જમીન ઓલી હોય શેના દાંત કાઢો ફોન માં જોઈને દાંત કાઢે પાણી ટાઢું થઈ ગયું આગો તો સીસા બે લાઈન મૂકી દીધા ગરમ થઈ ગયું ઠંડુ લાવી હવે પતિ ઓલું થઈ ગયું મોહન વેલા લાવી હા પાછું ગરમ થઈ ગયું જાના લૂ કેટલી આવે તો ચાલો આ વિડીયોની સાથે અહીંયા પૂરો કરી. વિડીયો ગમે તો લાઈક શેર ને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો નાની એવડી. છેલ્લી બાકી જય માતાજી તો લખજો જ કારણ કે આપણે માતાજીના ભગત છે. તો મળી બીજા વિડીયોમાં નવા કોન્ટેક્ટ સાથે અને પૂજા કરવા ચાહીએ જ ને આપણે દીવા હાંજ હવા દીવા અગરબત્તી કરી જ છે દીવા ધૂપ આપણે માતાજીને કરી બરોબર આપણે વાડીએ હા આવીએ ને અહીંયા આપણે ઘરે આમ સુબી રહ્યું અહીંયા એટલે ઈ મત કેવાનું થાય ને. હા તો ચાલો હવે મળી કાલે ત્યાં સુધી રામ રામ જય માતાજી આવજો ને બાય બાય.